આ સાદા ચણા છે. ખેતરમાં સાદા ચણા પાક્યા પછી તે ઝીણી સાઈઝના હોય છે. આ ચણામાં એરંડિયું તેલ મિક્સ કરીને ભેળવીને અઠવાડિયા સુધી તેને તડકામાં તપવા દેવાના. રાત્રે ઘરમાં મૂકી દેવાના, સવારમાં સૂકવવાના, તપાવવાના. એટલે એરંડાનું જે તેલ છે તે આ ચણાની અંદર શોષાય અને એરંડાના તેલના મદદથી ચણા ફૂલે અને મોટા થાય. મોટા થયેલા ચણામાંથી તેને ફોતરા વગરની ચણાની દાળ બનાવવા માટે અહીંયા આવી એક ઘંટી હોય, પથ્થરની બનેલી, કોતરેલી. આ ઘંટી ઉપર ચણા એરંડિયાવાળા નાખવાના અને ફેરવવાથી ચણાની ફોતરા વગરની દાળ આ રીતે જોવા મળશે. અહીંયા આપણે ચણા નાખી અને તેને જોઈએ. આ ઘંટીની અંદર વચ્ચેના ભાગમાં ચણા નાખવાના અને આ રીતે ઘંટી ફેરવીએ તો એમાંથી અહીંયા આ રીતે ફોતરા વગરના ચણા નીકળશે. તેમાંથી ચણાની બે ફાડ થઈ જાય, એમાં ચણાની દાળ કહેવાય. ફોતરા વગરના ચણાની દાળ જે ઘરે દેશી પદ્ધતિથી ઓછી કિંમતમાં, સસ્તામાં આપણે ચણાની દાળ બનાવી શકીએ છીએ અને ઘરના દેશી ચણા આપણે ચણાની દાળ ખાઈ શકીએ છીએ. કેમિકલ વગરની મિક્સ શુદ્ધ ચણાની દાળ. ફોતરાની વાત નીકળી તો એના ઉપરથી કહી દઈએ, આપણે જે ઉનાળાની સિઝનમાં અથાણું બનાવીએ છીએ તો તેને કુરિયા કહીએ છીએ. કુરિયા એટલે ધારો કે રાઈના કુરિયા, તો રાઈના કુરિયામાં તેને ઉપરથી ફોતરું કાઢી દીધેલું હોય અને ઉપરનું જે અંદરનો દાણો હોય તેને રાઈના કુરિયા કહીએ. કુરિયાનો મતલબ ફોતરા વગરની વસ્તુ. અહીં આપણે ચણાની વાત કરીએ તો ચણાની આપણે દાળ કહીએ છીએ. ઘરે વાપરવા માટે, ખાવા માટે શુદ્ધ તાજી ચણાની દાળ. આમાંથી ચણાનો લોટ બનાવીને પણ આપણે ભજીયા બનાવી શકાય છે. ચણાના દાળ અને એરંડામાં મોયેલા દેશી ચણા અને તેને છેલ્લે આ રીતે આપણે ચણાની દાળ બનાવી અહીંયા અલગ કરી શકાય છે.